જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ્સો બધા મજામાં હશો. એન્ડ જેમનું બી નામ નથી આવ્યું એ દુઃખી હશે, પણ દિલથી મિત્રો તમારા માટે દુઃખ થાય છે કે મેરિટ આ વખતે હાઈ ગયું છે. તો એના લીધે તમે ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં નિરાશા સાપરી હશે, એ ઉંમર પૂરી થઈ ગઈ હશે કે તમને એટલી મહેનત કરી હશે એ બી વિફળ ગઈ હશે. તો એના માટે શું કહેવાય કે મિત્રો દિલથી દિલ કરીશું, બટ એમાં આપણે શું કરી શકીએ તમે જ કહો મને. તો પણ તમારા માટે એક રસ્તો છે હજી બી, અને તમારા માટે મોકો છે, હજી પણ એક મોકો છે. યસ, અને એ મોકો છે 2025 SSGD 2025ની તૈયારી કઈ રીતના કરવી. બરાબર, જેટલો બી ટાઈમ છે આપણી પાસે, કેટલો ટાઈમ છે આ વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છે કે કેટલો ઓછા સમયની અંદર આપણે સ્ટ્રેટેજી વાઇઝ પ્લાનિંગ કરવાના છે કે આ રીતે તમે ચાલશો તો તમને અચૂકપણે ફાયદો થશે. યસ, એટલી વસ્તુનું ધ્યાન રાખજો તો જરૂરથી જરૂર ફાયદો થશે. ગુજરાતી હિન્દી છે, ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર ગુજરાતીમાં પણ તૈયારી કરવી તો કઈ રીતે ગુજરાતીમાં કરવી, તો એ બી જાણીશું. અને આ વખતે સેફ સ્કોર કેટલો, તાકી તમને ખ્યાલ આવે કે આપણે એટલી મહેનત કરવી પડે મિત્રો. યસ, તો જો અગર જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને તમારા મિત્રો વર્તુળને જરૂરથી શેર કરાવજો. એન્ડ યસ, આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો મિત્રો. બરાબર, એમાં હું જે બી અપડેટ છે એમાં હું આપતો હોઉં છું અપડેટ. બરાબર, એન્ડ આપણે જો તમારે ટ્રેનિંગ લેવી હોય, વાંચવા આવવું હોય, બરાબર, તો આપણે એડ્રેસ છે ગીર સોમનાથ કોડીનાર, તો તમે ત્યાં આવીને એની તૈયારી કરી શકો. તો ચાલો હવે કોઈ પણ સમય વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલાં આપણે વાત કરીએ કે 2025ની તૈયારી કઈ રીતે કરવી. તો એના માટે તમને પહેલાં એટલું ખબર હોવું જોઈએ કે હવે સમય કેટલો બાકી છે. આજે તારીખ થઈ છે 16, બરાબર, તો 16 તારીખ થઈ છે. નેક્સ્ટ જે એક્ઝામ જે છે એ ક્યારે છે? 4 ફેબ્રુઆરી, બરાબર. તારીખ આજે શું થઈ છે? 16 ડિસેમ્બર. સમય કેટલો વચ્ચે છે આપણી પાસે? સમય કેટલો વચ્ચે છે તમે ખુદ ગણી લેજો. બરાબર, સમય અપ્રોક્સિમેટલી આપણે 14 દિવસ આ, 30 દિવસ વાળા એટલે 44, અને 4 દિવસ આ એટલે કે 48 દિવસ. એટલે મોટું આપણે રાઉન્ડ ફિગર 44 દિવસ ગણીએ કે 44 દિવસ તમારી પાસે છે મિત્રો. કેટલા? 44 દિવસ. યસ, હવે આ 44 દિવસની અંદર તમારે કઈ રીતના સ્ટ્રેટેજી પ્લાનિંગ કરવાનું છે કે જેથી તમે ઓછા સમયની અંદર, હજુ બી તમે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એને મતલબ માર્ક્સ એટલા હતા ને તો એને ફોર્મ જ નથી ભર્યું. યસ, એને ફોર્મ જ નથી ભર્યું. વિચારો તમે. તો હું એવું કહેવા માંગીશ મિત્રો કે એ તો ભૂલ આપણે કરી છે, પણ વાંધો નહીં. બરાબર, તમે ચિંતા નહીં કરતા. એના માટે 2025 નવેમ્બરમાં ફોર્મ ભરાશે. પણ જેને ફોર્મ ભરી દીધું છે, તૈયારી મૂકી દીધી છે, અને હવે એને ખબર, હવે 1 માર્કથી પોઈન્ટથી કે શું કહેવાય કે મતલબ એટલા એકદમ ઓછા માર્જિન રહી ગયા છે, તો અમને પાસે હજુ બી સમય છે. 44 દિવસનો સમય છે. આ 44 દિવસને તમારે કઈ રીતના તૈયારી કરવાની છે હું કહું છું તમને. એ વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો. યસ, તો આ 44 દિવસની અંદર પહેલા તમારે ડિવાઈડ કરી દેવાના છે. યસ, કઈ રીતના ડિવાઈડ કરી દેવાના છે કે 44 દિવસની અંદર તમારે જે તૈયારી મિત્રો કરવાની છે ને એ 25 દિવસ જ તમારે સિલેબસ પૂરો કરવાનો છે. કેટલો દિવસ? 25 દિવસ. 25 દિવસ, બરાબર. એન્ડ બીજા જે 20 દિવસ જે જેટલા છે મિત્રો, બરાબર, 19 જેટલા દિવસ જે છે, બરાબર, એમાં તમારે રિવિઝન કરવાનું છે. યસ મિત્રો, શું કરવાનું છે? રિવિઝન. આમાં તમારે સિલેબસને પૂરો કરવાનો છે. યસ, સિલેબસ, બરાબર, પૂરો કરવાનો છે. અને આમાં તમારે રિવિઝન કરવાનું છે. ઓનલી ને ઓનલી રિવિઝન મિત્રો. યસ, રિવિઝન જ કરવાનું છે. યસ મિત્રો, આમાં તમારે ખાલી ઓનલી રિવિઝન કરવાનું છે. તો પહેલાં તમારી પાસે સ્ટ્રેટેજી એ રીતના હોવી જોઈએ કે 25 દિવસ તમારી પાસે અત્યારેથી જ, આજથી જ નક્કી કરી લો, ચોપડા કાઢી લો. યસ, ચોપડા કાઢી લો. કઈ રીતના કરશું, કેટલી કલાક વાંચશું, જે મેં મારે લાઈવમાંથી કીધું હતું, પણ અત્યારે થોડુંક ડિટેલમાં તમને કહું છું કે હવે આમાં આ જે વસ્તુમાં તમારે જે મિત્રો વાંચવાનું છે ને, બરાબર, 25 દિવસ છે ને, તમારે મિનિમમ 10 કલાક. કેટલું? 10 કલાક. તો ટોટલ કેટલી કલાક થઈ? 250 કલાક. બરાબર, ટોટલ 250 કલાક થઈ તમારે. યસ, હવે હું તમને એક વાત કહું મિત્રો, કોઈ બી સિલેબસ પૂરો કરવો હોય ને, ગ્રુપ ડી ની એક્ઝામ હોય, ક્લાસ 3 ની એક્ઝામ હોય, તો 250 કલાકની અંદર સિલેબસ 1 વારથી 1.5 વાર પૂરો થઈ જાય આરામથી. બરાબર, વ્યવસ્થિત, આરામથી 250 કલાકની અંદર તમારો સિલેબસ 1 થી 2 વાર આરામથી પૂરો થઈ જાય. બરાબર, બાકીના જે દિવસો છે મિત્રો, બરાબર, એ માટે 19 દિવસ છે, તો 19 દિવસ ઇન્ટુ 10 એટલે કે 190. બરાબર, 190. તો 190 કલાક તમારે રિવિઝન. યસ, હવે આ રિવિઝન જે 10 કલાક છે ને, એમાં રિવિઝન એ બી થઈ જાય. તમારે ડે બાય ડે નું રિવિઝન કરવું પડશે, એ બી કલાકમાં ગણાઈ ગઈ. વીકલી રિવિઝન કરવું પડશે, એ બી કલાકમાં ગણાઈ ગઈ. બરાબર, અને મંથલી રિવિઝન કરવું પડશે, એ પણ આમાં કલાક ગણાઈ ગઈ. હવે વાત કરીએ બેનું સરવાળો આપણે કરીએ, બરાબર, તો કેટલું થાય છે? 9, 4, 0, 1, 3 ને 4. બરાબર, એટલે ટોટલ કલાક જે આપણી થઈ મિત્રો, બરાબર, એ 440 કલાક થઈ. કેટલી? 440 કલાક. તો
440 કલાક થઈ છે. શું તમને લાગે આ 440 કલાક ઓછી છે તમારા માટે? હજુ બી મતલબ એવું નિરાશ થવાની જરૂર જ નથી. હજી બી તમારે વર્દી પહેરવાનું સપનું છે તો 440 કલાક ખામે પડી છે, લડી લ્યો. હજી બી સમય છે તમારી પાસે, બરાબર. રડવાનું છોડી દો અને આમાં લડવાનું શરૂ કરી દો. કેમ કે જો રડતા જ રહો તો સમય ઓછો ને ઓછો થતો રહેશે. મેં ખાલી દિવસની કેટલી કલાક કીધી મિત્રો? દિવસની મેં ખાલી 10 જ કલાક કીધી. દિવસની 10 જ કલાક કીધી. કેટલી કલાક કીધી? 10 જ કલાક, બરાબર. વધારે કલાકથી નથી કીધી. બાકી તૈયારી કરવા વાળા છે ને મિત્રો, બરાબર, તૈયારી કરવા વાળા છે ને 15 કલાક વાંચતા હોય. પણ હું તમને સ્માર્ટ વર્ક મતલબ હાર્ડ વર્ક કરવાનું છે સ્માર્ટ વેથી, એટલે કે હાર્ડ વર્ક એ કરવાનું છે ને સ્માર્ટ વર્ક એ કરવાનું છે. એટલા માટે આપણે અહીંયા સિલેબસને પૂરો કરવાને રાખી દીધું છે ને અહીંયા રિવિઝન કરવા માટે રાખી દીધું છે, બરાબર, તાકી તમારે હાર્ડ વર્ક સાથે સાથે સ્માર્ટ વર્ક એ થઈ શકે, બરાબર. તો પહેલી વસ્તુ થઈ કે 44 દિવસ છે તમારી પાસે આજથી, તો 44 દિવસ લડવાનું શરૂ કરી દો, રડવાનું બંધ કરી દો મિત્રો. ઓકે, તો આટલી આને તમારે મતલબ તમારે તૈયારી કરતો તમને ખબર હોય છે પહેલા 25 દિવસ 30 દિવસ કોઈ 30 દિવસે લઈ શકે, વાંધો નહીં, બરાબર. કદાચ સિલેબસ જો હજી વધારે પડતો બાકી હોય તો 30 દિવસે લઈ શકે, 35 દિવસે લઈ શકે. રિવિઝનને થોડો ઓછો સમય આપજો. ઓકે, બાકી પછી તમને 4 ફેબ્રુઆરી પછી સમય તો મળશે, કેમ કે 4 ફેબ્રુઆરી છે બધાને એક્ઝામ નહીં હોય, શિફ્ટ પ્રમાણે દિવસ પ્રમાણે, કેમ કે 4 ફેબ્રુઆરીથી લઈ, બરાબર, 4 ફેબ્રુઆરીથી લઈ અને 28 ફેબ્રુઆરી સુધી એક્ઝામ ચાલશે, એટલે કે આખો મહિનો એક્ઝામ ચાલશે, બરાબર. તો કોઈને 15 આવશે, કોઈને 10 આવશે, કોઈને 20 આવશે, કોઈને 25 આવશે, તો એ પ્રમાણે સમય તમને મળતો જાય તો રિવિઝન વધારે દેવાનું. ઓકે, તો આ વાત થઈ કે કઈ રીતના તૈયારી કરવી. હવે આપણે જોઈએ કે ગુજરાતી કે હિન્દી, બરાબર. ગુજરાતીમાં કઈ કઈ પુસ્તકો વાંચવા, હિન્દીમાં કઈ રીતના કરવું છે, બરાબર. કેમ કે આ તો આપણે ખબર પડી ગઈ, અત્યાર સુધી તમે વાંચ્યું તો તમને ખ્યાલ તો આવી ગયો હશે. પણ ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સર ગુજરાતી માટે એન્ડ પાછું ફરીથી હિન્દીમાં અમારે વ્યવસ્થિત કરવું, તો હું હવે એ વાત કરું છું કે ગુજરાતી અને હિન્દી માટે શું કરવું મિત્રો. ઓકે ઓકે મિત્રો, તો હવે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સર ગુજરાતી માટે અને હિન્દી માટે કરવું શું, બરાબર. તો એ પહેલા આપણે સિલેબસને પહેલાં જોઈ લેવો પડે, કેમ કે કયા સિલેબસમાં કઈ વસ્તુ કયા પુસ્તકો મતલબ કે કયા માધ્યમથી વધારે પડતો આપણે ધ્યાન દેવાનું છે. તો અગર જો ગુજરાતીની વાત કરું હું, બરાબર, એન્ડ ગણિત રિઝનિંગની વાત કરું, અગર જો તમે ગુજરાતીમાં કરવા માંગતા હોય મિત્રો, તો ગુજરાતીમાં તમે દેવા માંગતા હોય તો ગુજરાતીમાં આપણા સારા એવા ગુજરાતી ઘણા એવા શિક્ષકો છે, બરાબર, કે જે ગુજરાતીમાં સારું એવું એકદમ ઝીરોથી સમજાવે છે. પહેલાં તો હું વાત કરીશ બકુલ પટેલ સર. યસ, બકુલ પટેલ સર, બરાબર, કે એમની યુટ્યુબ ચેનલ છે ભેંસ કી પાઠશાલા. તો તમે એમાં ત્યાં જઈ અને ગણિત રિઝનિંગ ત્યાંથી તમે કરી શકો. યસ, બરાબર. તો ત્યાંથી છે. એન્ડ અગર જો તમારે એમનો એક કોર્સ જોતો હોય તો મારી પાસે કોર્સ પડ્યો છે, બરાબર, એ હું તમને આપી શકું મિત્રો. તમે મને ટેલિગ્રામ ચેનલમાં હાઈ કરીને મોકલો છો અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જે છે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી, એ જોઈન કરી લો. એમાં હું તમને શું કહેવાય કે એ કોર્સ આપી દઈશ. ઓકે, એનું ચિંતા નહીં કરતા. પછી વાત કરું નીરજ ભરવાડ સર, નીરજ ભરવાડ, બરાબર. ઓકે, તો નીરજ ભરવાડ સર જે છે એમની બી ચેનલ છે, તો એને બી ચેનલમાં તમે વિઝિટ કરી શકો. એન્ડ સાથે સાથે માર્કેટમાં એની 2 બુક છે, બરાબર. એ 2 બુક છે ને મિત્રો, એ બુક્સ લઈ, બરાબર, અને એને એક્ઝામ્પલ છે ને એ મતલબ કરી નાખો, એ એક્ઝામ્પલ ગોખી નાખો એને. યસ, પેલા જોઈ લો, એને એક્ઝામ્પલ ખૂબ જ સચોટ રીતે સારી રીતે આપ્યા છે. તો એ એક્ઝામ્પલની 2 બુક છે ને આખા ઉદાહરણ જ કરી નાખો, બરાબર. આ તો વાત થઈ, બરાબર. પછી એના સિવાય પણ ઘણા બધા શું કહેવાય કે આપણા ગણિત રિઝનિંગમાં ઘણા બધા શિક્ષકો એવા છે કે જે વેબ સંકુલ છે, બરાબર. તો એ બી ચેનલ સારી એવી છે, તો એમાં બી તમે ગણિતના લેક્ચર જોઈ શકો. તો ગણિત ફ્રી ઓફ કોસ્ટ મિત્રો, ક્યાંય પણ તમારે કોઈ કોસ્ટ લેવાની જરૂર નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. પછી વાત કરું હિન્દી માટે, તો મિત્રો હિન્દી માટે તો તમારે હિન્દીને કેમ કે જો હિન્દી તમે ચૂઝ કરી હશે કાં તો ઇંગ્લિશ ચૂઝ કરી હશે, તો હિન્દી ચૂઝ કરી હશે તો તમારે હિન્દીમાં જ દેવાનું થશે. તો તમે હિન્દીની કોઈ બી બુક લઈ લો છો માર્કેટમાંથી, બરાબર, હિન્દીની બુક્સ જ તમારે લેવી પડશે. વાત કરું જીકેની, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા શું કરશો તમે, અહીંયા જીકે માટે તમારે પહેલી તો છે ને કોઈ બી 2 થી 3 બુક હું તમને કહું છું, એમાંથી કોઈ બી એક બુક પકડી લેજો. પહેલી વસ્તુથી કે વર્લ્ડ ઇન બોક્સ, વર્લ્ડ ઇન બોક્સ, બરાબર, વર્લ્ડ ઇન બોક્સની બુક છે એ લઈ લેજો. પછી બીજું જ્ઞાનદીપની બુક આવે, જ્ઞાનદીપ, એ કાં તો પછી એ સિવાયની જનરલ નવનીતની જનરલ નોલેજની બરાબર, એ લઈ લેજો. આ 3માંથી કોઈ પણ એક બુક લઈ લેજો. હવે તમે એવું કહેશો કે સર અમારે જોવું હોય તો જોવા માટે તમે ડાયરેક્ટલી કોઈ બી ટોપિક છે એ ડાયરેક્ટ તમે ટોપિક યુટ્યુબમાં ગુજરાતીમાં સર્ચ કરજો એટલે તમને ઢગલો બંધ અઢળક તમારા જીકેના ક્વેશ્ચન આવી જાય. પણ તમારે એ બધી નથી કરવાનું, તમારે કરવાનું છે સ્ટેટિક જીકે. જેટલા બી રાજ્ય છે એ રાજ્ય તમને યાદ હોવો જોઈએ, બરાબર. એના રાજ્યપાલ શું કહેવાય કે મુખ્યમંત્રી છે, એ બધી વસ્તુ તમને હરેક રાજ્યની ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો એ રીતના પ્લાનિંગ કરી અને ચાલજો, બરાબર. અને આ 3માંથી કોઈ પણ એક બુક
બરાબર, કોઈ પણ એક બુક લઈ અને વાંચી નાખો. અગર તમે મને કહેશો તમે જ્ઞાનદીપને લઈ શકો, તમે સ્ટેટિસ્ટિક થોડી જાડી છે તો એ કરી નાખજો. બરાબર, તો આ થઈ ગયું. હવે વાત કરીએ હિન્દી બાજુ. તો હિન્દી બાજુ ઘણા વિદ્યાર્થીઓ પાછા ફરીથી છે કે હિન્દીમાં જેને તૈયારી કરી છે એમને તો ખ્યાલ છે જ. બરાબર, તો હિન્દી બાજુ ગણિત રીઝનિંગ જે છે મિત્રો, બરાબર, તો ગણિત રીઝનિંગ માટે તમારે શું કરવાનું છે? બરાબર, કે તમારે કાં તો RWA કાં તો પછી અડ્ડા અડ્ડા, પછી બીજી એક જે સર જે છે, બરાબર, આ વાઈફાઈ સ્ટડી, બરાબર, વાઈફાઈ સ્ટડી એન્ડ લાસ્ટ ફિઝિકવાલા. બરાબર, આનું તમે કોઈ પણ હિન્દીમાં સર્ચ કરી લેજો. યુટ્યુબમાં ક્યાંય પણ તમારે કોઈ બી ટોપિક એવું ટેન્શન નથી લેવાનું, હિન્દીમાં ટોપિક આનો સર્ચ કરી લેજો. RWA અડ્ડા, વાઈફાઈ સ્ટડી એન્ડ ફિઝિક્સવાલા. કોઈ બી ચારમાંથી કોઈ પણ એકને ચેનલને ફોલો કરી અને તમારા ટોપિક વાઇઝ ટોપિક તમે ગણિત રીઝનિંગ કમ્પ્લીટ કરી નાખજો. આ થઈ ગયો. પછી વાત કરીએ હિન્દી. તો હિન્દી માટે તો તમને મેં કીધું હશે કે બુક્સ જ લઈ લેવાની છે તમારી હિન્દીની. બરાબર, કોઈ બી પ્રકાશનની આ જેટલી બી છે ને આમાંથી પ્રકાશનમાં અત્યારે જે RWA ની બુક્સ એ લોકો અવેલેબલ કરાવે છે, તો એ બુક્સ તમે લઈ લો. બરાબર, અને એના પેપર સેટ કમ્પ્લીટ કરી નાખો. બસ, બીજું કંઈ કરવાની જરૂર નથી, ખાલી પેપર સેટ એને કમ્પ્લીટ કરી નાખો એટલા દિવસની અંદર. જીકેની વાત કરીએ તો જીકેમાં હિન્દી માટે તમે ક્યાં જાઓ? દેખો, અત્યારે હવે તમે લુસેન્ટ નહીં વાંચતા. બરાબર, હવે તમે લુસેન્ટ વાંચવા બેઠતા નહીં. બરાબર, અગર જો તમે RPFની તૈયારી કરતા હોય, બરાબર, તો જો તમે જે બી બુક્સ તમે તૈયારી કરી હોય એ બુક્સને જ ફોલો કરજો. બરાબર, વધારે પડતો ડિટેલમાં જવાની કોશિશ નહીં કરતા. 40 દિવસ છે. લુસેન્ટ અગર જો વાંચી લીધી હોય 1-2 વાર તો પાછી ફરીથી વાંચો. મને ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા તો લુસેન્ટ વાંચી લે નહીં. લુસેન્ટ હમણાં વાંચવાની હવે જરૂર નથી, નવેસરથી શરૂ કરતા હોય. કોઈ બી 1 થી 2 બુક, બરાબર, આ મેં પ્રકાશન કીધા ને એમાંથી કોઈ બી 1 થી 2 બુક, બરાબર, 1 થી 2 બુક્સ એને જ તમે ફોલો કરજો. મેક્સિમમ રિવિઝન કરજો. જે રિવિઝનના દિવસો મેં શરૂઆતમાં કીધા ને કે કેમ એટલા માટે જ કીધા છે. બરાબર, અને બાકી બીજા જે પેપર સેટ આવે છે ને એ પેપર સેટ કરી લેવાના છે. બરાબર, પેપર સેટ કરી લેવાના છે. બરાબર, આ જે વસ્તુ જે છે મેં તમને કીધી ને મિત્રો, બરાબર, એને ધ્યાન રાખજો કે આપણે આ સબ્જેક્ટમાંથી એટલા કરવાના છે ને આ સબ્જેક્ટમાંથી એટલી બુક જ કરવાની છે, એનાથી વધારે કરવાની જરૂર નથી. સાથે સાથે બીજું એટલું કહીશ તમને કે જીકે અને હિન્દી માટે છે ને તમને RWA ની ચેનલમાં શું મેં જોયું હતું, બરાબર, એમની ચેનલમાં પેપર સેટ આપેલા છે. એ પેપર સેટ કરી નાખજો ખાલી. બરાબર, એ પેપર સેટ જો હિન્દીમાં દેવાનો હોય તો એ પેપર સેટ જ કરી નાખજો જીકે માટે. કેમ કે જીકે દરિયો છે, પણ છતાં પણ 1 થી 2 બુક્સ લઈ જીકેને ધ્યાનમાં લઈ, કેમ કે અમુક સ્ટેટિક જીકે આવી જશે, ડીપ હિસ્ટ્રી ને એ બધી ક્વેશ્ચન જે છે તો એ આવી જશે. તો એ તમારે પહેલાં તો પેપર સેટ કરી નાખો કમ્પ્લીટલી. બુક્સ જે તો એનું રિવિઝન કરી નાખો બસ. અને નોટબુક જો બનાવી જ છે ઓલરેડી તો વેલ એન્ડ ગુડ, તો તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે. બરાબર, તો એ કરી નાખો તો વેલ એન્ડ ગુડ. બરાબર, હિન્દી છે તો હિન્દી પણ એટલા મતલબ કરી નાખજો. ગણિત મેં તમને કીધું તો ગણિતે તમે એ રીતના લેક્ચર જોઈ લેજો, બુક્સ લે તો બુક્સ ફોલો કરી નાખજો. બરાબર, તો એટલી વસ્તુનું ધ્યાન રાખજો. હોપ સો તમને આમાં સમજાણું હશે મિત્રો. બહુ ડિટેલમાં પડવાની જરૂર નથી. બહુ એકદમ અત્યારે બધી ચારેય બાજુથી બુકો લઈ અને વાંચવાની જરૂર નથી. 1 થી 2 બુકો પકડો, મેક્સિમમ રિવિઝન કરો અને પેપર સેટની મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરો. શું કરવાનું છે? મોક ટેસ્ટ તમારે દેવાની છે. હર 3 દિવસે તમારે મોક ટેસ્ટ દઈ દેવાની, અઠવાડિયામાં 2 વાર દેવાની. બરાબર, આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે વાત કરીએ કે આ વખતે કેટલો સેફ સ્કોર. યસ, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તમને ખબર હોવી જોઈએ કે એટલામાં એટલા તો લાવવા જ પડીએ ને એટલામાં એટલા લાવશો ત્યારે જ તમે ફાઇનલ ગણાશો. બરાબર, તો હવે આપણે એ જોઈએ. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ કે કેટલો સેફ સ્કોર તમારા માટે જરૂરી છે. પહેલી વસ્તુ તો એ કે સેફ સ્કોર કહેતા પહેલા હું તમને એ કહી દઈશ કે તમારો વીક પોઈન્ટ અને સ્ટ્રોંગ પોઈન્ટ પહેલા નક્કી કરી નાખો. દેખો, હોય દરેકનો વીક પોઈન્ટ અને સ્ટ્રોંગ પોઈન્ટ હોય જ મિત્રો. તો એવું નહીં વિચારવાનું કે આપણે આ બધી હું તો આમાંથી બધી કરી નાખીને આમાંથી નહીં, એવું ન થાય. કેમ કે દેખો 4 વિભાગ છે. બરાબર, કેટલા વિભાગ છે? 4 વિભાગ છે. વિભાગ 1, 2, 3 અને 4. બરાબર, 4માંથી કોઈ પણ 3 વિભાગને છે ને સ્ટ્રોંગ પોઈન્ટ બનાવજો. સ્ટ્રોંગ પોઈન્ટ બનાવવા જ પડે. કેટલા બનાવવા પડે? બરાબર, જેમ કે 40 માર્કનું 40 માર્ક છે ને મિત્રો, બરાબર, 40. બરાબર, તો એમાં તમારે કેટલું કરવાનું છે કે કોઈ પણ માની લો કે મારો સ્ટ્રોંગ પોઈન્ટ અત્યારે રીઝનિંગ છે. બરાબર, તો રીઝનિંગમાં મારે 35 માર્ક્સ તો લાવવા જ પડીએ કોઈ બી હાલતમાં. 35 માર્ક્સ લાવવા જ પડીએ. આ સ્ટ્રેટેજી પ્રમાણે હું વિદ્યાર્થીઓને ઘણાને સમજાવતો હોઉં છું અને એનો ફાયદો બી થયો છે મિત્રો. હિન્દી, બરાબર, સેકન્ડ સ્ટ્રોંગ પોઈન્ટ. બરાબર, તો એમાં 30 થી 35 એટલે એમાં આપણે 33 ગણીએ. એટલા તો લાવવા પડીએ. મતલબ કે તમારા 20 ક્વેશ્ચનમાંથી તમારા 15 ઉપર ક્વેશ્ચન આમાં સાચા પડવા પડીએ, 17 ની આજુબાજુ આમાં સાચા પડવા જોઈએ. બરાબર, પછી વાત કરીએ જીકે અને ગણિતની. તો અહીંયા બે વસ્તુ એવી છે કે ઘણાયનું બે કમજોર હોય. બરાબર, ઘણાયનું બે કમજોર હોય, પણ નહીં, તમારે એકને મજબૂત કરવું જ પડીએ. કોને મજબૂત કરશો તમે? હું એવું કહીશ, ગણિતને કરજો.
બરાબર, કેમ કે ગણિત જીકે કરતાં વધારે પડતું સરળ ગણા છે. કોઈ જીકે બી કોઈનું જીકે સ્ટ્રોંગ કોઈ વાંચતા હોય તો એના માટે એ બી સ્ટ્રોંગ હોઈ શકે. બરાબર, તો અહીંયા બી તમારે મતલબ મિત્રો શું કહેવાય કે એટલીસ્ટ 30ની આજુબાજુ તો જવું જ પડીએ. એટલે 15 ક્વેશ્ચન તો હાસા પડવા જ પડીએ. હવે વાત કરીએ કે તો પછી જીકેમાં કેટલા. માની લો હું અત્યારે એક્ઝામ્પલ આપું છું, તમારું કોઈનું ગણિત કમજોર હોઈ શકે, કોઈની હિન્દી બી કમજોર હોઈ શકે, પણ બને ત્યાં સુધી આ બંને કમજોર નથી હોતા. આ બંનેમાંથી જ કમજોર હોય તો કોઈનું આ કમજોર હશે, કોઈનું આ કમજોર હશે. અત્યારે આપણે આને લઈને ચાલીએ. બરાબર, તો જીકેમાં આપણે કેટલા લઈને ચાલશું? જીકેમાં મિનિમમ તમારે 10 ઉપર ક્વેશ્ચન સાચા પડવા જ પડશે. પાડવા જ પડીએ કોઈ બી હાલતમાં. અગર જો સિલેક્શન લેવું છે તો કેટલા લેવા પડશે તમારે? તમે જ કહો કેટલા લાવ્યું? 10 ક્વેશ્ચન ઉપર એટલે કે 20 22. બરાબર, આપણે 22 ગણી લઈએ. હવે આનો આપણે ટોટલ મારીએ. બરાબર, હવે ટોટલ મારીએ તો ટોટલ મારો 5 ને 3 5 ને 5 10, 1 3 ને 4 4 ને 3 7 7 ને 3 10 અને 12. ઓકે મિત્રો, 120 સ્કોર થયો છે. આ વખતે જે જનરલની કેટેગરીની વાત કરીએ તો તમને ખબર છે ને કે કેટલા હવે 122 CISF મળ્યું છે. મતલબ કે મનપસંદ પોસ્ટ 122, 120 અહીંયા સ્કોર છે. બરાબર, હવે જો તમે આમાં કટ કરો, બરાબર, આમાં જો આ રીતે ચાલવું પડશે મિત્રો. યસ, બરાબર, માની લ્યો કે તમે શું કહેવાય કે તમારે વીક પોઈન્ટમાં સાવ ધોવાણ થઈ ગયું. મતલબ કે જે 10-11 ક્વેશ્ચન સાચા પડવાના હતા ને તમને ખાલી 5 જ આવડે. બરાબર, તો પછી તમારે આમાં કવરઅપ કરવું પડશે. તો પછી થોડુંક રિસ્ક ફેક્ટર વધી જાય. બરાબર, હવે તમે મને એવું કહો છો કે સર આ વખતે સેફ સ્કોર કેટલો ફાઇનલનો? બરાબર, તો ફાઇનલનો આ વખતે સેફ સ્કોર કે જે છેલ્લામાં છેલ્લી પોસ્ટ, બરાબર, છેલ્લામાં છેલ્લી પોસ્ટનો ફાઇનલનો સેફ સ્કોર મિત્રો 115. બરાબર, કેટલો? 115. અગર જો એટલી તૈયારી કરવાની તાકાત હોય ને મિત્રો તો હું કહું કે તમે આ 44 દિવસ લડી લેજો, બાકી છોડી દેજો. સાચું કહું છું. બરાબર, આ વખતે કેટલું ગયું છે? 108 ગયું ને? કેટલું ગયું? 108. છોકરીઓનું તો 100 ઉપર ગયું છે મિત્રો, ગર્લ્સનું 100 ઉપર ગયું છે. 108 છેલ્લામાં છેલ્લી પોસ્ટ મળી આ વખતે 2024. બરાબર, 108 ના 2025. યસ, બરાબર, તો આ 2008 7 જ માર્ક હું વધ્યો છું. હું દેખો મેં જેટલું બી આંકડા કીધા છે ને એ હંમેશા એનાલિસિસ સાથે જ કીધા છે. એટલે 115. હવે તમે મને એમ કહો કે હું અહીંથી 1 માર્ક, ત્યાં 2 માર્ક કાઢી નાખું. બરાબર, હું અહીંયા 20 કરી નાખું. હાલો, મારા 10 જ ક્વેશ્ચન મને ગણિતમાં આવડીએ, એટલે જીકેમાં આવડીએ, બાકી મને નહીં આવડે. 50%, તો એ 50% તો કરવું જ પડીએ. 2 માર્ક અહીંથી ઓછા થઈ ગયા હજી ગણિતમાં, જે સૌથી લોએસ્ટ વીક પોઈન્ટ છે. બરાબર, તો ત્યાંથી પાછા શું કહેવાય કે 2-3 માર્ક હું કાઢી નાખું. કેટલા કરી નાખું? 27. બરાબર, હવે આપણે ટોટલ મારીએ કેટલો થયો જોઈએ. હાલો, ઓકે, તો 12 ને 7 ને 5 12, 12 ને 3 15, 15 1 બીજી પડી 1 2 ને 1 3 3 ને 3 6 3 9 ને 2 11. બસ આ તમારો સેફ સ્કોર. હવે આમાં તમે ગણિતને કમજોર બનાવતા હોય તો તમારે એમાં 20 તો લાવવા જ પડીએ. બરાબર, ગણિતને કમજોર બનાવતા હોય તો 20 તો લાવવા જ પડીએ. બરાબર, અને જો જીકેને કમજોર બનાવતા હોય, બરાબર, તો પણ તમારે 20 તો એમાં લાવવા જ પડીએ. આ રીતે માનીને ચાલવું પડીએ મિત્રો. તૈયાર છો? બરાબર, મેં બધી રીતે વાત કરી નાખી. કઈ રીતના તૈયારી કરવાની છે, કઈ બુક્સ વાંચવાની છે, કેટલી કલાક વાંચવું પડીએ, બધી વાત આપણે આ વિડીયોમાં કરી નાખી. વિડીયો થોડોક લાંબો થયો છે અને તમારા માટે મિત્રો ખૂબ જ કામનો વસ્તુ છે આ. બરાબર, તો હવે લાગી જજો. હવે એવું નહીં વિચારતા, બરાબર, કે હવે સર શું કરવું, હવે રડવાનું નહીં, હવે છોડી દેજો, હવે લડવાનું શરૂ કરી દેજો. કેટલું ખાશે, કેટલાક દિવસો રડશો. બરાબર, લડો હવે. અને લડવા માટે તમારી પાસે આ સ્ટ્રેટેજી છે. બરાબર, એક સબ્જેક્ટમાં કોઈ બી હાલ દેખો આ સ્વિચ થઈ શકે. હું એવું નથી કહેતો કે હું એવું તમને નથી કહેતો કે આ સ્વિચ થઈ શકે. કઈ રીતના કે ભાઈ રિઝનિંગ 35 થઈ શકે, હિન્દી 33 થઈ શકે. બરાબર, 27 અહીંયા જઈ શકે, 20 અહીંયા જઈ શકે, પણ આ તમારો સેફ સ્કોર છે મિત્રો. આ સેફ સ્કોર છે. સમજાઈ ગયું? હોપ સો તમને આમાં સમજાણું હશે મિત્રો. આ વખતે મેં દેવ ગુજરાતમાં હવે જે બધા કહે છે કે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ તૈયારી કરે છે. હવે એનું મેરિટ પણ 3 ડિજિટમાં આવે છે. હવે એનું મેરિટ પણ 3 ડિજિટમાં હવે આવે છે. તો હવે તમે તૈયારી રાખી જો. 115 તમારો ફાઇનલ. હું તમને કહું મિત્રો, યાદ રાખજો, આ વિડીયો આપણી ચેનલમાં જ પડ્યો હશે. 2025નું છેલ્લી કટ ઓફ હશે 115 ઉપર હશે. લખી લેવું તમારે. બરાબર, એટલા જ માટે કહું છું કે તૈયારી દિલથી કરી લેજો. 44 દિવસનું મેં પ્લાનિંગ કીધું છે, જોઈ લેજો પ્રોપર વ્યવસ્થિત. અત્યારે પછી વિચાર લેજો કે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ આમાં કયો છે, તમારો વીક પોઈન્ટ આમાં કયો છે, એને ધ્યાનમાં લઈ
ચોપડા કાઢી અને રિવિઝન કરવા માંડી જજો મિત્રો, વાંચવા માંડી જજો. બાકી કંઈ પણ પ્રકારની મારી પ્રકારની હેલ્પ જોતી હોય ને મિત્રો, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં બી શું કહેવાય કે તમે જોઈન કરી લેજો. એમાં હું અપડેટ આપતો રહીશ. વિડીયોમાં બી કમેન્ટ્સ કરજો. નંબર આપી દીધા છે મેં, એમાં મને પર્સનલી મેસેજ કરજો, બરાબર. હું પૂરેપૂરા આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. 2024ની જીડીની પ્રોપર અપડેટ આપણે આપી હતી મિત્રો, અને ક્યાંક ને ક્યાંક એ એનાલિસિસ આપણું સાચું પડ્યું છે, પણ મને એ વાતનું દુઃખ છે કે આપણું એનાલિસિસ સાચું પડ્યું છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ રહી ગયા છે, ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભર્યા. એનું મને અંદરથી ખરેખર દુઃખ છે. એટલા જ માટે મેં મેરિટ હજી વધારે હાઈ નહોતું કીધું. બાકી ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે સર એટલું થોડું છે, એનાથી કોઈ વધારે ગયું છે. તો બસ એટલું જ કહું છું. હવે છોડી દો, હવે એ બધું જવા દો. હવે આ તમારી પાસે સ્ટ્રેટેજી છે, પ્લાનિંગ છે, બસ લાગી જાઓ મિત્રો. હવે રડવાનું બંધ કરી દો, લડવાનું શરૂ કરી દો. ઓકે મિત્રો, બસ આટલું જ હતું. હોપ તો તમને આમાં થોડીક માહિતી મળી હશે. અગર જો માહિતી મળી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એન્ડ આ જ રીતે જે તમે ગુજરાતના વિદ્યાર્થીઓ ડિફેન્સ માટે હું પૂરી ટ્રાય કરું છું કે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી કોડીનાર પૂરેપૂરી સપોર્ટ કરીએ, તમને પૂરેપૂરી માહિતી આપવાની કોશિશ કરીએ કે કોઈ પણ ડિફેન્સની ભરતી આપણે નહીં જવા દેવું. પૂરેપૂરી માહિતી આપવાની કોશિશ કરીએ. ફિઝિકલ ટ્રેનિંગ આપણી શરૂ છે, બરાબર. તો આવવું હોય તો વેલકમ મિત્રો. ઓકે મિત્રો, યસ. ને એના સાથે સાથે તમારે રીડિંગે કરવા માટે આવવું હોય તો હોસ્ટેલ આપણી ચાલુ છે, આવી જશો મિત્રો. ઓકે, બસ આટલું જ હતું મિત્રો. રજા લઉં છું. જય હિન્દ.